હેલો એવરીવન, ફરીથી આવી ગયો છે એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જેટલા પણ પેમેન્ટ આપણે રિસીવ કર્યા છે આ બિઝનેસની અંદર ટ્રાન્ઝેક્શનમાં, જેટલા પણ પેમેન્ટ આપણને મળ્યા છે, વી રિસીવ ધ પેમેન્ટ, તો એ પેમેન્ટની એન્ટ્રી આપણે કઈ રીતે પાડી શકીએ અને એને પ્રોપર મેન્ટેન કરી શકીએ. તો તે માટે આપણે જઈશું વાઉચર મેનુની અંદર. વાઉચર મેનુમાં લાસ્ટ ઓપ્શન જોઈ શકો છો તમે, પેમેન્ટ રિસીવ. પેમેન્ટ રિસીવમાં તમને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ પર જશો તો તમે જેટલા બી પેમેન્ટ તમને રિસીવ થયા છે, જેટલા પણ પાર્ટીના પેમેન્ટ આવ્યા છે, તો એ બધા પેમેન્ટની ડિટેલ્સ અહીંયા તમને જોવા મળી જશે. અને એડ ન્યૂ કે કોઈ પેમેન્ટ તમારી પાસે આવ્યું છે તો એની એન્ટ્રી આપણે કઈ રીતે કરીએ તે માટે એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરી બતાવીએ. તો પેમેન્ટ રિસીવની એન્ટ્રી કરવા માટે એડ ન્યૂ પર ક્લિક કરશું, ડેટ ઓટોમેટિક આવી જશે. તમે કયા ફોર્મમાં પેમેન્ટ લીધું છે, અહીંયા આપણે કેશ ઇન હેન્ડની જોઈશું. કયા પાર્ટીનું પેમેન્ટ છે, તો તમારું જે પણ પાર્ટીનું નામ હોય તો તમે અહીંયા નામ લખી શકો છો. અને જેવું પણ હવે એ પાર્ટીના જેટલા પણ અહીંયા નીચે ડ્યુ અમાઉન્ટ હોય કે ડ્યુ બિલ હોય, એ બધી ડિટેલ્સ એની નીચે અહીંયા આવી જશે. તમે અહીંયાથી ડાયરેક્ટલી ક્લિક કરીને પણ ઇન્ફોર્મેશન લઈ શકો. જેવા તમે ક્લિક કરશો એની ડ્યુ અમાઉન્ટ અહીંયા આવી જશે. અને અહીંયા તમે કોઈ પણ રિમાર્ક લખી શકો છો, પેમેન્ટ સક્સેસ. ઓકે, પેમેન્ટ સક્સેસ લખે એટલે તમારા આ રિમાર્કની અંદર સ્ટોર થઈ જશે. અને જેવું તમે સબમિટ કરશો એટલે એ ડેટા તમારા સ્ટોર થઈ ગયા. તમે અહીંયા જોઈ શકો છો વ્યૂની અંદર હાલમાં જ આપણે જે એન્ટ્રી કરી છે, કેશ ઇન હેન્ડ હાર્દિક ભાવસાર 1050 પેમેન્ટ સક્સેસ. તો આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે કે પેમેન્ટ રિસીવની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય. તો આ તો એક નાનકડો વિડીયો. મળીએ એક નવો વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.